આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ હોવાની માહિતી ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આપી હતી. શ્રી પટેલે જણાવ્યું કે 71 શિફ્ટમાં 19 દિવસ દરમિયાન આ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી અને હવે ગ્રુપ એ અને બી ની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. શ્રી પટેલે જણાવ્યું કે અંદાજે 30 જૂનની આસપાસ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. વિવિધ 21 કેડરની ભરતી માટેની આ પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ છે. જુલાઈમાં મેરિટ જાહેર કરવામાં આવશે, જ્યારે ગ્રુપ બી ની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજવાનું આયોજન છે. રાજ્યમાં કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેતી નિયામકની કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સહકારી સંસ્થાઓ અને ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં લાયસન્સ કે પરવાનો ન ધરાવતા વ્યક્તિ, પેઢી કે ફેરિયાઓ પાસેથી ક્યારેય બિયારણની ખરીદી ન કરવી. કચ્છમાં આકરા તાપથી જનજીવનને માઠી અસર પહોંચી છે. છેલ્લા 3-4 દિવસથી તાપમાન 44 ડિગ્રીએ પહોંચી જતા વધતા તાપમાનથી લોકોની સાથે પશુઓને પણ વ્યાપક અસર પડી રહી છે. જો પશુપાલક ઉનાળાની અસહ્ય ગરમી દરમિયાન પોતાના પશુઓનું ધ્યાન ન રાખે તો ઉનાળાની વધુ પડતી ગરમીને લીધે પશુઓના સ્વાસ્થ્ય અને તેના દૂધ ઉત્પાદન પર માઠી અસરો પહોંચે છે. જે ગરમીની સિઝનમાં પશુઓની સંભાળ કઈ રીતે રાખવી તે અંગે જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર હરેશ ઠક્કરે કેટલાક સૂચનો પશુપાલકોને સૂચવ્યા છે. તબેલામાં ફુવારાની કે પાણી છાંટવાની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો ભીના પડદા કે કોથળા બાંધે અને એના કારણે જો ગરમી અટકાવી શકાય તો પણ પશુઓને સારી એવી રાહત મળતી હોય છે. પશુઓને દોવાનો સમય છે એ પણ જો સવારના અને સાંજના ઠંડકવાળા કલાકો હોય ત્યારનું રાખવામાં આવે તો એને ગરમીની અસર ઓછી થતી હોય છે. આ પ્રકારે આપણે વિવિધ પગલાં લઈ અને પશુઓને ગરમીની અસરથી બચાવી શકીએ અને એનું દૂધ ઉત્પાદન છે આપણે શક્ય એટલું વધારે જાળવી શકીએ. છતાં પણ ક્યારેક પણ કોઈ પણ તકલીફ લાગે અને પશુઓને જો ગરમીની અસર થયેલી હોય તો નજીકની પશુ સારવાર સંસ્થા છે ત્યાં જો સંપર્ક કરવામાં આવશે તો એના માટેની જે પણ દવાઓ હશે બધી જગ્યાએ ઉપલબ્ધ છે અને એની તાત્કાલિક સારવાર કરાવી લેવાથી પણ પશુઓને ગરમીની અસરથી નુકસાન થતું આપણે અટકાવી શકીએ છીએ. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કચ્છમાં 1200 જેટલા બાળકને જુદી જુદી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. હજુ પ્રવેશ પ્રક્રિયા માટે વધુ 2 તબક્કા હાથ ધરવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આરટી હેઠળ કચ્છમાં પ્રથમ ચરણમાં 1100 અને બીજા ચરણમાં 100 મળી 6 થી 14 વર્ષની વય જૂથના 1200 બાળકને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. 13 જૂનના નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યાં સુધી પ્રવેશ પ્રક્રિયાના 2 તબક્કા હાથ ધરવામાં આવશે. આરટીઈ કાયદા હેઠળ એક પણ બાળક ફરજિયાત શિક્ષણના લાભથી વંચિત ન રહે એ બાબત પર ખાસ ખ્યાલ રાખવામાં આવતો હોય છે. કચ્છના નાના મોટા રણમાં ગુડખર વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના 15 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ઘુડખરની ગણતરી કરવામાં આવશે. આજે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે ભુજમાં જિલ્લા સેવા સદન ખાતે આતંકવાદી પ્રવૃત્તિઓની વિરોધ તેમજ કોઈપણ પ્રકારની હિંસાથી દૂર રહેવાના સામૂહિક રીતે શપથ લેવામાં આવ્યા હતા. ખડીર પંથકના પ્રાંતળિયા આહિર સમાજ દ્વારા દર વર્ષે વૈશાખ સુદ 13ના દિવસે પરંપરાગત મુજબ આજે સામૂહિક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગડ આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં 98 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા માંડવી ખાતે રેત શિલ્પ મહોત્સવનું આયોજન કરાયું હતું. કચ્છના જાણીતા રેત શિલ્પ કલાકાર અનિલભાઈ જોશી મુખ્ય કલાકાર તરીકે રહ્યા હતા અને તેમની સાથે કચ્છના સ્થાનિક 9 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. 9 જેટલા સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ રેત શિલ્પને નિહાળી રોમાંચિત બન્યા હતા. આ મહોત્સવમાં કચ્છ સંસ્કૃતિને લગતા શિલ્પો જેવા કે જેસલ તોરણ, આઈ લવ કચ્છ, રણનું વાહન, કચ્છ સંસ્કૃતિ, પાળિયાદેવ, હાજી આસમ અને વીજળી, ફ્લેમિંગો જેવા વિષયો પર સુંદર રેત શિલ્પો રજૂ કરાયા હતા. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.